જય માતાજી। આજે આપણે બનાવવાનું છે સટેકાદાર રસ પૂરી અને સાથે સૂકી ભાજી। તો સૌથી પહેલા આપણે કેરીને ધોઈ નાખવી। તો જો કે સરસ મજાની કેરી લઈ લીધી છે, તો આપણે આને ધોઈ નાખવી। હવે આપણે કેરીની છાલ ઉતારી નાખવી। તો આ રીતે આપણે બધી કેરીની છાલ ઉતારી નાખવી। તો કેરીની છાલ સરસ રીતે ઉતારી નાખી છે, આપણે કટિંગ કરી નાખવી। કેરીના રસમાં આપણે ખાંડ નાખવાની છે, એટલે ગરમ પાણી કરીને ઓગાળી નાખવી। મોરસ પાણી સરસ રીતે કેરીનું કટિંગ કરી નાખ્યું છે, તો આપણે એમાં દૂધ અને ઓગાળેલી ખાંડ નાખી દેવી। દૂધ, ઓગાળેલી ખાંડનું પાણી। હવે આપણે કેરીમાં બ્લેન્ડર ફેરવી નાખવી। તો સૂકી ભાજી બનાવવા માટે આપણે બટેટા બફવા મૂકી દેવી। મીઠું, પાણી। તો હવે આપણે ગેસે બાફવા મૂકી દેવી। બટેટા બફાઈ જશે, મરચાં અને ટમેટાનું કટિંગ કરી નાખવી। મરચાં, ટમેટા, બટેટા સરસ રીતે બફાઈ જશે, તો આપણે કાચરમાં કાઢી લેવું। હવે આપણે બટેટાને ફોલી નાખવી। બટેટા સરસ રીતે ફોલાઈ જશે, તો આપણે કટકા કરી નાખવી। બટેટાનું કટિંગ થઈ જશે, તો આપણે બટેટા વઘારી નાખવી। તો કટિંગ કરેલા બટેટામાં આપણે બધા મસાલા નાખી દઈશું। હળદર, ધાણા જીરું, મિક્સ કરી દઈશું। તેલ, તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ નાખી દઈશું। રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો,
લીલા મરચા, ટમેટા મિક્સ કરી દેવું. મસાલા ચડી જશે તો આપણે મરચું નાખી દઈશું. મરચું મિક્સ કરી દઈશું. બટેટા, મિક્સ કરી દઈશું. થોડી ખાંડ નાખી દઈશું. લીંબુ, બટેટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે નીચે ઉતારી લેવી. હવે આપણે પૂરી બનાવવા માટે લોટ બાંધી નાખવી. પાણી, મીઠું, હળદર, લાલ કોરું મરચું, તેલ, ઘઉંનો લોટ, હવે આપણે પૂરી તળી નાખવી. તેલ ગરમ થઈ જશે તો આપણે પૂરી તળી નાખવી. હવે આપણે બરફ નાખી દેવી. બરફ, મિક્સ કરી દેશું. રસપુરી અને સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો બધા જમવામાં છે રસ પૂરી સૂકી ભાજી. તો વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક તો ફોલો કરી દેજો. મળશું નડે તો સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.